ગાંધીનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। ઈવીએમ ડિસ્પેચ કરવાની શરૂઆત થઈ ગઈ છે। સેક્ટર 15માં ઈવીએમ ડિસ્પેચની પ્રક્રિયાઓ શરૂ કરાઈ છે। ઈવીએમ માર્ક કોપી, પેપર સીલ અને ચેકલિસ્ટ અપાયું છે સ્ટાફને। પોલિંગ સ્ટાફ સહિત સુરક્ષા જવાનો પણ તૈનાત રહેશે। ગાંધીનગર જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત હાલ ડિસ્પેચિંગની કામગીરી ત્રેની કોલેજમાંથી થઈ રહી છે। તમામ જે ચૂંટણી પરનો જે સ્ટાફ છે એમને અહીંથી ઈવીએમ અને બીયુસીયુનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। ત્યારબાદ એ લોકો તમામ જે છે અહીંથી બસમાં જમીને રવાના થશે। હાલ ગરમીથી બચવા માટે અત્રે આપણે અહીંયા છાંયડો જે કુલર વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે। જ્યારે મતદાનનો દિવસ છે ત્યારે પણ તમામ બૂથ પર જે હીટવેવની જે સંભવિત આગાહી છે એને ધ્યાનમાં રાખીને તમામ બૂથ પર આપણે પૂરતા પીવાના પાણીની વ્યવસ્થા, કુદરતી છાંયડાની વ્યવસ્થા, ત્યારબાદ વધારાના રૂમો ખોલવા, હોલ આપણા જે સ્કૂલોમાં છે અને લોબી વગેરેમાં પંખા, લાઇટની વ્યવસ્થા કરીને કોઈપણ મતદારને ગરમી સામે કોઈ તકલીફ ના પડે એના માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા માનનીય કલેક્ટર સાહેબની સૂચનાથી તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આખરી તબક્કાની તૈયારીઓ જે એ અત્યારે ચાલી રહી છે। ઈવીએમ ડિસ્પેચથી માંડીને ચૂંટણી સાહિત્ય જે છે એ પોલિંગ એજન્ટોને આપવામાં આવી રહ્યું છે। રાજ્યભરમાં આ કામગીરી અત્યારે ચાલી રહી છે અને રાજ્યભરમાંથી ઈવીએમ ડિસ્પેચ થઈને સીધી રીતે મતદાન મથકો ઉપર લઈ જવામાં આવશે। સુરક્ષા વ્યવસ્થાથી માંડીને તમામ વસ્તુઓ ગોઠવી દેવામાં આવી છે। અત્યારે જે સાહિત્ય આપવામાં આવ્યું છે એનું ચેકલિસ્ટ છે, ચેકલિસ્ટ સાથે તમામ લોકો એ મેળવી રહ્યા છે, કારણ કે કાલે સવારે 7 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થાય ત્યારે કોઈપણ જાતની મુશ્કેલી ન પડે એ માટેની આ તૈયારીઓ છે। ગાંધીનગરમાં ગાંધીનગર જિલ્લા પંચાયત, માણસા તાલુકા પંચાયત સહિત જે નગરપાલિકાઓની ચૂંટણી છે એના માટેનું ડિસ્પેચ સેન્ટર તરીકે સેક્ટર 15માં આ પ્રકારની કામગીરી અત્યારે ચાલી રહી છે। એટલે એવું કહી શકાય કે કાલે સવારે 7 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થશે એ પહેલાંની તમામ છેલ્લા તબક્કાની તૈયારીઓ અત્યારે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી રહી છે। કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર।